ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટેના તમામ પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, હજી પણ ફાયર બ્રિગેડની અલગ અલગ ટીમો છે તે કામગીરી કરી રહી છે। સ્કાય સિટી જે સેલા વિસ્તારમાં આવેલું છે કે જ્યાં એક બિલ્ડિંગના ત્રીજા માળે આ આગ લાગવાનો બનાવ છે તે બન્યો હતો અને તરત જ ફાયર બ્રિગેડને જાણ થઈ હતી ત્યારે બોપલ ફાયર બ્રિગેડ સહિત અમદાવાદ શહેરની અલગ અલગ જગ્યાઓથી ફાયર બ્રિગેડની ગાડીઓ છે તે ઘટના સ્થળ પર પહોંચાડવામાં આવી હતી અને તાત્કાલિક રીતે આગ પર કાબૂ મેળવવા માટેના તમામ પ્રયત્નો શરૂ કર્યા હતા। જો કે આગ એટલી વિકરાળ હતી કે જોઈ શકો છો આપ, જે ત્રીજા માળે આગ લાગવાનો બનાવ બન્યો હતો ત્યાંથી ઉપરના 4 માળ છે ત્યાં સુધી આ આગ પ્રસરાઈ ચૂકી હતી। સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ જોવા મળી ન હતી, પરંતુ જે પ્રકારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું એટલે લોકોની અંદર પણ ક્યાંક ને ક્યાંક એક ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો છે તે ગભરાયા હતા। મહત્ત્વની બાબત તો એ છે કે જે પ્રકારે લગભગ 10થી વધારે ફાયર બ્રિગેડની ગાડીઓ છે તે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ બુઝાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। વહેલી સવારનો ટાઈમ હતો, મોટાભાગના લોકો ઘરે હતા એટલે જ્યારે આ આગ લાગવાનો બનાવ બન્યો હતો ત્યારે લોકોની અંદર પણ ભારે જે ગભરાટ ફેલાઈ ગયો હતો। જો કે હાલ પણ આપ જોઈ શકો છો, હાલમાં જે ફાયર ઓફિસરો છે તે ઘટના સ્થળે આવી પહોંચ્યા છે। એક સ્થાનિક રહેવાસી છે, શું ઘટના બની હતી? કંઈક ત્રીજા માળે કોઈ જગ્યાએ આગ લાગી હતી એટલે અમે બધા તો ઉપરના માળે હતા એટલે ધુમાડો પણ એટલો બધો હતો કે અમે નીચે ના આવી શક્યા એટલે અમે ફટાફટ પછી ત્યાંથી 18મા માળે જતા રહ્યા। 18મા માળે ટેરેસ છે તો અમે ત્યાં બધા ટેરેસમાં અમારી પાસે 4-5 વડીલો બી હતા જે 80 વર્ષ ઉપરના હતા તો એ બધાને લઈને અમે લોકો ઉપર જતા રહ્યા। એટલે સાવચેતી રાખી, બુદ્ધિનો ઉપયોગ કરી અને અમે બધા ત્યાં આવતા રહ્યા। ફાયર બ્રિગેડ દ્વારા કઈ રીતે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં એકદમ ઝડપથી આવી ગયા। કેટલા લોકો આ ફસાયા હતા? લગભગ 50થી ઉપર હશે, 50થી વધારે, ઓછા નહીં। કઈ રીતે આગ લાગવાનું ચોક્કસ કંઈ કારણ જાણવા મળ્યું? હજી ખબર નથી પડી, એ તો હજી હવે આપણને ખબર પડશે એટલે થશે। હવે પગ ધ્રુજે છે એટલે અમે લોકો બેસવું પડશે। કેવી પરિસ્થિતિ કેવી હતી? બહુ ભયાનક, બહુ ભયાનક। આપે ઘટના જોઈ હશે, કેવી પરિસ્થિતિ? પરિસ્થિતિ બહુ હાર્ડ હતી। અમે જેવા ઉપર જતા હતા એવો ધુઓ વધતો જતો હતો અને ટેરેસનો દરવાજો બંધ હતો તો અમે કોઈ એક 1804ના ઘરમાં અંદર બેસી ગયા હતા, સેફ હતા બાલ્કનીમાં। તો બસ પછી ફાયર બ્રિગેડ આ ભાઈ આવ્યા અને એમને અમે નીચે લાવ્યો। કેટલા લોકો આ ફસાયા હતા? આમ અમે લોકો ઉપર 12થી 13 જણા અંદર હતા, એમાંથી 4થી 5 સિનિયર સિટીઝન્સ હતા। જોઈ શકો છો આપ દ્રશ્યની અંદર હાલ અહીં લોકોની અંદર ભારે ગભરાટ જોવા મળ્યો હતો। ચીફ ફાયર ઓફિસર છે, આપણે તેમની સાથે વાત કરીશું। સર, ખાસ કરીને કયા પ્રકારની પરિસ્થિતિ હતી, કઈ જગ્યાએ આગ લાગવાનો બનાવ? આજે સ્કાય સિટી છે એની અંદર સી વિંગની અંદર ત્રીજા માળે 302 ફ્લેટમાં આગ લાગેલી હતી। ફ્લેટ અંદર આખું બધું જે મટીરિયલ હતું એ બધું કન્જેસ્ટેડ મટીરિયલ હતું અને સળગી શકે એવું મટીરિયલથી આખી દિવાલોની બધી મઢેલી હતી, જેના કારણે આગ એકદમ ફેલાઈ ગઈ। આપણે તાત્કાલિક 5 વાહનો પહેલાં મોકલેલા હતા, હાઇડ્રોલિક પ્લેટફોર્મ મોકલેલી અને જે માણસો અંદર હતા ફસાયેલા એમને પહેલાં આપણે ઉપર અગાસી ઉપર લઈ ગયેલા અને અગાસી ઉપરથી લઈ અને પછી એમને શાંતિથી નીચે ઉતારેલા। ચોક્કસ કારણ તો અત્યારે આ ઉનાળાના કારણે આટલું બધું હોય અને ઇલેક્ટ્રિસિટીને કન્જેસ્શન થતું હોય અને આખું મકાન એમનું જે રહ્યું એ પેલું લાકડાથી ને એનાથી કરેલું ઓલું હતું, જેના કારણે આગ તાત્કાલિક ફેલાઈ ગઈ હતી। અત્યારે હાલ અમારી ટોટલ અહીંયા ઓફિસરોના વ્હીકલ સહિત 18 વ્હીકલો અહીંયા છે અને લગભગ 8 થી 10 ટીમો કામ કરે છે। આગ લાગવાનું કારણ હજી જાણવા મળ્યું નથી। આગ બુઝાઈ જશે પછી સંપૂર્ણપણે આપણને ખબર પડશે। કેટલા લોકોને બચાવવામાં આવ્યા છે? રેસ્ક્યુમાં જેટલા માણસો ત્રીજા માળથી લઈને ઉપર સુધીના માણસોના જેટલા માણસો હતા, કેટલા રહેતા હતા એ ટોટલ આંકડો અત્યારે નથી આપણી પાસે, પણ જેટલા માણસો હતા એ બધાને આપણે ઉતારી લીધા હતા। પહેલાં ધાબા ઉપર લઈ ગયા હતા, પછી બાજુની સીડીએથી થોડુંક આગ બુઝાયા, પછી કંટ્રોલમાં આવ્યા, પછી ઉતારી લીધેલા। કેટલા માળમાં નુકસાન થયું છે અત્યાર સુધી અંદાજિત? અત્યારે એક જ માળની અંદર નુકસાન છે 302 અને એની આજુબાજુના જે 2 મકાન છે જેના નંબર ખબર નથી, પણ એ 2 મકાનોમાં થોડું નુકસાન થયેલું છે।
આગ લાગવાનું પ્રાથમિક કારણ શું માની શકાય? આગ લાગવાનું પ્રાથમિક કારણ જ્યાં સુધી આપણને જાણવા ન મળે ત્યાં સુધી કહી શકીએ નહીં, પણ અત્યારે કહી શકે કે ભાઈ શોર્ટ સર્કિટથી હોઈ શકે. ઘરમાં કેટલા લોકો રહેતા હતા? ઘરમાં કેટલા લોકો રહેતા હતા, અમે અહીંયા આવી ફક્ત ને ફક્ત એમને બચાવવાનું અને આવલું. હવે એ બધી માહિતી એકઠી કરી અને ચોક્કસ આંકડો આપતા. આપ જોઈ શકો છો હાલમાં ફાયર બ્રિગેડની લગભગ 18 જેટલી ગાડીઓ છે, ફાયર ઓફિસરો છે તે ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા, કારણ કે આગ છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્રાથમિક જે માનવું છે તે શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું હાલમાં માનવામાં આવી રહ્યું છે, પરંતુ સદનસીબે આ ઘટનાની અંદર કોઈ પણ પ્રકારની જાનહાનિ જોવા મળી ન હતી. અનેક લોકો ફસાયા હતા. તમામ લોકોને સહી સલામત રીતે બાજુના બ્લોકમાંથી સીડી મારફતે નીચે ઉતારી દેવામાં આવ્યા છે.